single day I'm gonna make something great. That's my way. Every single day I'm gonna make something great. That's my way. નમસ્કાર મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો માં આજે લેક્ચર 13 ની અંદર ડાયપોલની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ વિદ્યુત ડાયપોલ ને ગુજરાતીમાં કહેવાય છે વિદ્યુત દ્વિધ્રુવી ચાપ માત્રા. દ્વિ એટલે ડાય, ધ્રુવી એટલે પોલ, ડાયપોલ. ઓકે, અને ચાપ માત્રાને કહેવાય છે મોમેન્ટ. ઓકે, તો વિદ્યુત દ્વિધ્રુવી ચાપ માત્રા. તો સૌથી મહત્વની વસ્તુ કે વિદ્યુત ડાયપોલ શું છે પહેલા આપણે ચર્ચા એની કરવાની, અને ત્યારબાદ વિદ્યુત દ્વિધ્રુવી ચાપ માત્રા અને ડાયપોલ મોમેન્ટ શું છે એની ચર્ચા કરવાની. તો આજે પહેલા આપણે વિદ્યુત દ્વિધ્રુવી એટલે કે વિદ્યુત ડાયપોલની આપણે ચર્ચા કરી છે. શું છે વિદ્યુત ડાયપોલ અને કેવી રીતે બને? તો જો આપણને ખબર છે કે વિદ્યુત બે પ્રકારના, એક પોઝિટિવ અને એક નેગેટિવ. પોઝિટિવ ચાર્જ જે છે એ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ને અમુક પરિમિત અંતરે, પરિમિત એટલે કે માપી શકાય એટલા અંતરે મૂકી અને આ બંને વચ્ચે સમાન વિદ્યુતભાર રાખી પ્લસ ક્યુ માઈનસ ક્યુ. ધારો કે આ પ્લસ ક્યુ છે એટલે આ માઈનસ ક્યુ, બંને વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે? સરખું. તો આ બંને વિદ્યુતભારોને એકબીજાથી પરિમિત અંતરે રાખી સમાન મૂલ્યના પરંતુ વિજાતીય, એક પોઝિટિવ અને એક નેગેટિવ વિદ્યુતભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. તો આપણે વ્યાખ્યા આવી બનશે: એકબીજાથી પરિમિત અંતરે રહેલા, એકબીજાથી પરિમિત અંતરે રહેલા, પરિમિત એટલે માપી શકાય તેવા, ખૂબ દૂર રાખવાના નહીં, એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના, એકલું સમાન લખો તો પણ ચાલે, સમાન પરંતુ વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુતભારોથી બનતી રચના અથવા બનતા તંત્ર ને વિદ્યુત ડાયપોલ કહે છે. તો સમજો મિત્રો કેવી રીતે વિદ્યુત ડાયપોલ આપણે બનાવીએ છીએ. તો એ આપણે કોઈ એક અક્ષ લઈ લઈએ કે સમજી લો કે આપણે આ x અક્ષ છે, એને લંબ અહીંયા આવશે આપણે આ y અક્ષ, અહીંયા ઉગમ બિંદુ હશે O. ઓકે, તો આપણે કાર્ટેશિયન પદ્ધતિ થઈ ગઈ. તો આપણે ડાયપોલને જે અક્ષ પર મૂકીએ છીએ એ અક્ષને ડાયપોલની અક્ષ કહે છે. શું કહેવાય છે એને? ડાયપોલની અક્ષ. સમજી લો કે મેં ડાયપોલ અહીંયા મૂક્યો તો અહીંયા એનો પોઝિટિવ ચાર્જ રહ્યો +q અને અહીંયા એનો નેગેટિવ ચાર્જ રહ્યો એ -q. તો આપણી ડાયપોલ જે છે એ ડાયપોલ ક્યાં x અક્ષ પર આવી. એટલા માટે x અક્ષને કઈ અક્ષ કહેવાય છે? ડાયપોલની અક્ષ. અને આ અક્ષને લંબ એવી બીજી અક્ષ આપણી પાસે કઈ છે? y અક્ષ, જે ડાયપોલને સાંકળે છે પણ એને લંબ છે. તો એનો મતલબ એવો થયો કે આ ડાયપોલની આ વિષુવ રેખા કહેવાય. શું કહેવાય એને? વિષુવ રેખા. તો ડાયપોલના બંને વિદ્યુતભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજક, ડાયપોલના બંને વિદ્યુતભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજક ને ડાયપોલની શું કહે છે? વિષુવ રેખા કહે છે. તો અહીંયા આપણી પાસે બે મહત્વની વસ્તુ આવી, એક ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવ રેખા. ડાયપોલની અક્ષ કોને કહેવાશે? તો ડાયપોલ જે અક્ષ પર છે એ ડાયપોલની અક્ષ કહેવાશે
અને વિષુવવૃત્ત રેખા કોને કહેવાશે? ડાયપોલના બંને વિદ્યુતભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજક જ હોવો જોઈએ. ને ડાયપોલને શું કહે છે? વિષુવવૃત્ત રેખા કહે છે. ચલો હવે આપણે વાત કરીએ તો આ ઉગમ બિંદુ જે છે ત્યાંથી આપણે પ્લસ q નું અંતર લઈએ તો એ રકમ મિત્રો ધન અંતર છે તો આને પ્લસ a અંતર એવું નામ આપીએ, સદિશ રાશિ કરી દઈએ. અને એ પ્રમાણે માઈનસ q નું અંતર આપણે શું કહી દઈએ? માઈનસ a. તો એનો મતલબ એવો થયો કે ઉગમ બિંદુથી ધન વિદ્યુતભારનું અંતર ધન a એટલે પ્લસ a, ઉગમ બિંદુથી ઋણ વિદ્યુતભારનું અંતર માઈનસ a. તો જો હવે મારે આ બંને વિદ્યુતભારો વચ્ચેનું કુલ અંતર શોધવું હોય તો યાદ રાખો મિત્રો, આપણે એમ કહીએ પ્લસ a માઈનસ a કેન્સલ, એવું થાય નહીં. મિત્રો ખાસ કરીને તેની વસ્તુ કે અંતર હંમેશા ક્યાંથી મપાય છે? તો ઓછાથી વધુ તરફ. તો એના પરથી અંતિમ માઈનસ પ્રારંભિક, અંતિમ આપણી પાસે કોણ છે? પ્લસ a માઈનસ પ્રારંભિક કયો કહેવાશે? માઈનસ a. તો માઈનસ માઈનસ શું બની જશે? પ્લસ a. તો a પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 2a. તો ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર આવે છે એ અંતરને શું કહેવાય છે? 2a અંતર. એ 2a અંતર છે. તો ડાયપોલ માટે પેલી વ્યાખ્યા એકબીજાથી પરિમિત અંતરે. હવે આપણને ખબર પડી ગઈ કે 2a જેટલા અંતરે, પરિમિત અંતરે, સમાન મૂલ્યના ક્યુબ ક્યુબ પરંતુ વિજાતીય પ્લસ અને માઈનસ વિદ્યુતભારોથી બનતી રચના અથવા તંત્ર ને વિદ્યુત ડાયપોલ કહે છે. આ ડાયપોલની અક્ષ છે કે જેના ઉપર આપણે ડાયપોલને રાખેલો છે અને આ ડાયપોલની વિષુવવૃત્ત રેખા છે કે જેને બંને વિદ્યુતભારો જોડતી રેખાનો લંબ દ્વિભાજક છે અને અંતર બંને વચ્ચેનું કેટલું છે? 2a. તો આ ડાયપોલ એ આપણું તંત્ર અથવા રચના છે. યાદ રાખો મિત્રો, ડાયપોલને કદી કોઈ એકમ કે ડાયપોલને કોઈ પારિમાણ સૂત્ર હોતું નથી. એ રચના આપણે ઊભી કરેલી છે. પરંતુ ફિઝિક્સમાં આપણે જે મહત્વની વસ્તુ ભણવાની આવે છે અને એ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. આ ભૌતિક રાશિ છે. વિદ્યુત દ્વિધ્રુવી ડાયપોલ મોમેન્ટ ચાર્જમાત્રા. તો વિદ્યુત દ્વિધ્રુવી ચાર્જમાત્રા આપણે ચર્ચા કરવાની છે, એ ભણવાની છે. અને એનો સિમ્બોલ છે સ્મોલ p. એનો સિમ્બોલ છે સ્મોલ p. ઓકે, તો એનો સિમ્બોલ આપણે શું લીધો છે? સ્મોલ p. હવે મહત્વની વસ્તુ તો વિદ્યુત દ્વિધ્રુવી ચાર્જમાત્રા કોને કહેવાય? તો એ વ્યાખ્યા એકદમ સિમ્પલ ને એકદમ સરળ. ત્યાર બાકી સમજો કે ડાયપોલના બંને વિદ્યુતભારો માંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, બંનેના મૂલ્ય સરખા છે પણ કોઈ એકનું મૂલ્ય લેવાનું અને આપણે શું કીધું છે? સ્મોલ q. અને તે વિદ્યુતભારો વચ્ચેના લંબ અંતર ને આપણે શું કહ્યું છે? 2a ના ગુણાકાર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હે. તો ડાયપોલના બંને વિદ્યુતભારોમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને તે બે વિદ્યુતભારો વચ્ચેના અંતરના ગુણાકારને અંતર 2a ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. તો ચલો ડાયપોલ મોમેન્ટ આપણે શું કહીશું? સ્મોલ p સદિશ રાશિ છે ડાયપોલ મોમેન્ટ. તો બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હોય? 2a સદિશ અંતર ભૌતિક રાશિ સદિશ છે અને બંને વિદ્યુતભારોનું મૂલ્ય એટલે કે q. તો આપણી પાસે ડાયપોલ મોમેન્ટનું સમીકરણ થાય છે p બરાબર 2aq. ચલો મિત્રો, તો મૂલ્ય p બરાબર 2aq. સદિશ દિશા અંતર દિશા આવશે પણ અંતર આપણે ક્યાં લઈએ છીએ? -q થી +q દિશા તરફ. આપણે કહી દઈએ કે ડાયપોલ મોમેન્ટની દિશા -q વિદ્યુતભારથી +q વિદ્યુતભાર તરફની હોય છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા એ -q વિદ્યુતભારથી +q વિદ્યુતભાર તરફની હોય છે. ચલો આગળ વધીશું. ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નો એકમ
ચલો એકમ શું લખાશે? તો અંતરનો એકમ શું લખાશે? મીટર. અને q નો એકમ શું લખાશે? કુલમ. તો મિત્રો અહીંયા જે c કરો છો એ મોટો કરવો પડે. કુલમ એ વૈજ્ઞાનિક છે. અને આપણને ખબર છે SI એકમ હૃદયમાં વૈજ્ઞાનિક નામ પરથી જો એકમ લખવો હોય, ટૂંકા અક્ષરમાં લખવો હોય, શોર્ટ લખવો હોય, આખું નામ ના લખવું હોય તો કેપિટલ કરવાનું. તો કુલમ હંમેશા c મોટો કરો. જો c નાનો કરીશું સેન્ટીમીટર જેવું લાગશે. અને એ આપણા માટે વ્યવસ્થિત ના કહેવાય, ખોટું કહેવાય. તો કુલમ ઇન્ટુ મીટર છે. તથા તેનું પારિમાણિક સૂત્ર. તો એનું પારિમાણિક સૂત્ર હશે, ચલો મિત્રો, તો m0 દળ આવતું નથી. અંતરનો શું આવશે? L1. અને કુલમ q બરાબર it એટલે t1 a1. તો એનું પારિમાણિક સૂત્ર છે m0 l1 t1 a1. આ મળી ગયું એનું પારિમાણિક સૂત્ર. ઓકે, તો સૌથી પહેલા ડાયપોલની ચર્ચા કરી. ડાયપોલ શું છે એની ચર્ચા કરી. એના બે વિદ્યુત ભારોની ચર્ચા કરી. એના વચ્ચેના અંતરની ચર્ચા કરી. ત્યારબાદ ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરી. અને આ ડાયપોલ મોમેન્ટ કેવી રીતે વ્યાખ્યાયિત થાય એ દિશા કઈ તરફ હોય અને એનો એકમ અને પારિમાણિક સૂત્ર. બીજી વાર આપણી પાસે આવે શબ્દ એ આ છે. એક નાની સમજણ છે કે બિંદુવત ડાયપોલ કોને કહેવાય અથવા બિંદુ ડાયપોલ કોને કહેવાય. પોઈન્ટ ડાયપોલ તેને બોલવામાં આવે છે. તો બિંદુ ડાયપોલ શું છે? આવી જોઈ લો મિત્રો. જો વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારોનું મૂલ્ય અનંત અથવા તો ખૂબ જ મોટું લેવામાં આવે. જો વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારોનું મૂલ્ય અનંત ખૂબ જ મોટું લેવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અતિ સૂક્ષ્મ લેવામાં આવે તો બનતી રચનાને બિંદુ ડાયપોલ કહે છે. કે ભાઈ આપણી પાસે બે વિદ્યુત ભારો છે, એમાંથી વિદ્યુત ભારનું મૂલ્ય ખૂબ મોટું લેવામાં આવે. તો મિત્રો આપણે કહી શકીએ કે ભાઈ q tends to infinity. તમે જે વિદ્યુત ભાર લો છો એનું મૂલ્ય tends to infinity. અને બંને વચ્ચેનું અંતર એટલે કે લિમિટ 2a tends to 0. આ બે શરતનું પાલન થાય તો કેવી રીતના થાય? તો જો મિત્રો બંને વચ્ચેનું અંતર ખૂબ ઘટાડી નાખ્યું, આપણે અત્યંત ઓછું કરી નાખ્યું અને બંને વિદ્યુત ભારના મૂલ્ય ખૂબ મોટા લીધા, તો આ બંને વચ્ચેનું અંતર ખૂબ ઓછું થઈ ગયું અને વિદ્યુત ભારના મૂલ્ય ખૂબ બધા છે. તો આવા ડાયપોલને શું કહેવાય છે? બિંદુ ડાયપોલ. ઘણીવાર આપણને એક પ્રશ્ન થાય કે સાહેબ એક પ્લસ q છે એક માઈનસ q છે, તો પ્લસ q અને માઈનસ q વચ્ચે આકર્ષણ બળ લાગે તો બંને ખરેખર એકબીજાને ચોંટી ના જવા જોઈએ, એકબીજા નજીક ના જવા જોઈએ, રાઈટ? યાદ રાખો મિત્રો, આ શક્ય છે કે પ્લસ માઈનસ આકર્ષણ બળ લાગવાના કારણે એકબીજા નજીક આવી જાય, બંને એકબીજાની વિદ્યુત ભારની અસર કરતા નાબૂદ થઈ અને પદાર્થ શું બની જાય? તટસ્થ બની જાય. પણ અમુક સંજોગોમાં આપણે ધારણા કરીએ છીએ, ફિઝિક્સને સમજવા માટે ધારણા કરીએ છીએ કે ભાઈ આવું હોય તો શું થશે, એટલા માટે આ માત્ર એક સંકલ્પના છે. જેમ તમને ખબર હોય કે ચુંબક જે છે ચુંબકમાં એક n ધ્રુવ હોય, એક કયો હોય? s. n એટલે નોર્થ, s એટલે સાઉથ. એવી રીતે આને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થશે, જે આપણે ચર્ચા કરીશું ભણવામાં આગળ ચેપ્ટરમાં. તો n એટલે પોઝિટિવ ચાર્જ થઈ ગયો સમજી લો અને s એટલે નેગેટિવ ચાર્જ થઈ ગયો. તો એનો મતલબ કે આની પણ ડાયપોલ મોમેન્ટ હશે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે. તો જેમ ચુંબક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એના બે ધ્રુવો છે, એવી રીતે આપણે સંકલ્પના કરી કે ભાઈ કદાચ વિદ્યુતને પણ બે ધ્રુવો હોય તો એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બને અને એ રચના કેવી રીતે થાય. એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ વાસ્તવિક છે, જ્યારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ વાસ્તવિક નથી, એ માત્ર એક સંકલ્પના ઉપર આધારિત છે. તો આપણી પાસે આ જે ચર્ચા થઈ એનું નામ છે વિદ્યુત ડાયપોલ. ઓકે, અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. હવે આ ડાયપોલ મોમેન્ટ માટે આપણે ચર્ચા કરવાની છે કે આ વિદ્યુત ડાયપોલ વડે તેની અક્ષ પર અને વિષુવરેખા પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રોની ચર્ચા આપણે કરવાની છે. તો હવે વિદ્યુત ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું
વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો સૌથી પહેલા આપણે ડાયપોલ દોરીએ કે સમજી લો કે આપણી આ અક્ષ છે કે જેની પર આપણે વિદ્યુતભાર મૂકેલ છે, ડાયપોલ મૂકેલ છે. એ અક્ષ તમે ગમે તે અક્ષ કહી શકો છો, x અક્ષ કહો, y અક્ષ કહો કે z અક્ષ કહો. તો અહીંયા આપણી પાસે જે વિદ્યુતભાર છે આને આપણે પ્લસ q ચાર્જ કહી દઈશું અને અહીંયા આપણી પાસે જે વિદ્યુતભાર છે એને માઈનસ q ચાર્જ કહી દઈશું. આ આપણું જે છે એ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી આ પ્લસ q નું અંતર આપણે પ્લસ a લઈએ છીએ. ઉગમ બિંદુથી માઈનસ q નું અંતર આપણે માઈનસ a લઈએ છીએ. આથી આ ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a થાય છે. અવસ્થાથી સમજો. આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા -v થી ક્યાં હોય છે પ્લસ q તરફ. તો આપણા વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા તમને મળેગી -v થી પ્લસ q તરફ અને એ -v થી પ્લસ q તરફ મળે છે એ દિશા આપણને આ બાજુ મળે છે કે આ આપણને મળી ગઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જે -q થી +q તરફ છે અને એને હું શું કહી દઉં છું સદિશ p. શું કહું મેં એને સદિશ p. હવે આ અક્ષ પર કોઈ એક બિંદુ છે અહીંયા. આ બિંદુને આપણે જે નામ આપી દો t નામ આપી દો. એનું ઉગમ બિંદુથી જે અંતર છે એ અંતર આપણે શું કહી દઈશું r. જો મિત્રો મેં આ x અક્ષ લીધી હોય તો આને x અંતર કહેવાનું, y અક્ષ લીધી હોય તો y અંતર કહેવાનું. હાલ આપણે કોઈ અક્ષનો ઉલ્લેખ કરતા નથી તો આપણે આના અંતરનું નામ શું આપ્યું છે r. તો અહીંયા ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાના, ચાર અંતરો. ઉગમ બિંદુથી પ્લસ q નું અંતર પ્લસ a, ઉગમ બિંદુથી માઈનસ q નું અંતર માઈનસ a. બંને વિદ્યુતભારો વચ્ચેનું ડાયપોલનું કુલ અંતર જે છે એ 2a છે અને ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર જે છે એ r છે. હવે આગળની ચર્ચા આપણે કરવાની છે. સૌથી પહેલા આપણે વાત કરીએ પ્લસ q વડે t પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર r અંતરે. ચલો તો સૌથી પહેલા પ્લસ q વિદ્યુતભાર વડે t બિંદુ પાસે સ્મોલ r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. યાદ રાખો મારે ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલમાં બે વિદ્યુતભાર હોય પ્લસ q અને માઈનસ q. તો પહેલા પ્લસ q વડે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય અને માઈનસ q વડે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય એની ચર્ચા આપણે કરવાની. ચલો મિત્રો પ્લસ q એ બિંદુવત વિદ્યુતભાર છે. આપણે થિયરી ભણી ગયા છીએ કે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર સમીકરણ શું લખાય છે કે q/r². r ને કહેવાય અંતર. કોના અંતર કે જ્યાંથી શોધવું છે ત્યાંથી જ્યાં શોધવાનું છે ત્યાં સુધીનું અંતર એ r² આપે છે. એટલે મિત્રો એ ખાસ કેવું ધ્યાન રાખજો કે આ અંતર r ના લેવાય પણ આ બંને વચ્ચેનું અંતર મારે પ્લસ q થી t શોધવું છે. તો શું લખીશું આપણે e+. શું કહીએ આપણે એને e+. તો e+ is equal to શું લખાશે તો k વિદ્યુતભારનું મૂલ્ય સ્મોલ q upon r² અંતર. તો એ બંને વચ્ચેનું અંતર r થાય. અંતર હંમેશા ઉગમ બિંદુથી મપાય. તો ઉગમ બિંદુથી આ અંતર r, ઉગમ બિંદુથી આ અંતર પ્લસ a. તો r માંથી પ્લસ a જો હું બાદ કરી દઉં તો આ અંતર મને કયું મળશે તો એને કહેવાય છે r - a સ્ક્વેર છે. એટલે શું લખાશે તો r - a નો સ્ક્વેર કે q upon r². પણ આ અંતર આપણું r - a થયું એટલે એને શું કહેવાશે r - a નો સ્ક્વેર. અચ્છા કેવી રાશિ સદિશ. ચલો ધનનું ક્ષેત્ર ક્યાં હોય તો આપણે ભણી ગયા કે ધનનું ક્ષેત્ર હંમેશા બધી બાજુથી ક્યાં હોય છે બહાર તરફ. તો બધી બાજુ નહીં ગણવાનું, આપણે જે બિંદુ પાસ શોધવા જઈ રહ્યા છીએ એ બાજુનું જ ગણવાનું. સમજી લો કે ધનનું ક્ષેત્ર બધી બાજુથી બહાર છે પણ મારે અહીંયા શોધવું છે તો આ બધા ક્ષેત્રો નાબૂદ કરી દેવાના. ભાઈ આપણે એનું કશું કામ નથી, આપણે આ દિશા પકડવાની. જો અહીંયા શોધવું હોય તો આ દિશા પકડવાની, અહીંયા શોધવું હોય તો આ દિશા પકડવાની. તો બધી દિશા સાથે ગણતરીમાં લઈ શકાતી નથી. તો ચલો પ્લસ q નું ક્ષેત્ર બધી બાજુથી બહાર તરફ હશે પણ મારે t બિંદુ પાસે એનું ક્ષેત્ર શોધવું છે તો મારે દિશા આ તરફ લેવી પડશે. એનો મતલબ એવો થયો કે ધનનું ક્ષેત્ર આ દિશામાં આવશે અને એને હું શું કહીશ e+. સદિશ રાશિ દિશા કોની આપવાની તો જો કે અદિશ q અદિશ r અંતર અદિશ સ્ક્વેર આવ્યો એટલે અદિશ.
પણ અહીંયા તમે જુઓ ડાયપોલ મોમેન્ટ તમારી પાસે છે એ ડાયપોલ મોમેન્ટ સદિશ છે અને ડાયપોલ મોમેન્ટ પણ આ દિશામાં છે -q થી +q તમારું વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં છે +e પ્લસ આ બંને એક જ દિશામાં છે તો એનો મતલબ કે હું ડાયપોલ મોમેન્ટની દિશા લઈ શકું છું પણ એનો મેં શું મૂક્યો એકમ સદિશ આપણને આવડતા હોવા જોઈએ ધોરણ 11 ની અંદર એની ચર્ચા થઈ ગઈ મિત્રો તો સદિશ e પ્લસ બરાબર શું લખાશે તો કે q r² a નો હોલ r માઈનસ a નો હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ ચલો મિત્રો તે જ પ્રમાણે માઈનસ q વિદ્યુત ભાર વડે t બિંદુ પાસે r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ચલો આપણે શું લઈશું તો આપણે E માઈનસ કહી દઈશું E માઈનસ શું લખાશે તો kq r² પણ બોલો મિત્રો માઈનસ q થી r નું અંતર શું આવશે તો માઈનસ q થી ઉગમ બિંદુનું અંતર -a અંતર લેવાનું એટલે પ્લસ જ લેવાનું અને આ r તો અંદર r અને a નો સરવાળો અંતિમ માઈનસ પ્રારંભિક ગણતો ની ચાલે તો r માઈનસ માઈનસ એટલે શું લખાશે પ્લસ a તો r પ્લસ a નો સ્ક્વેર અંતર માટે હંમેશા યાદ રાખો કે આનું અંતર માઈનસ આનું અંતર તો t માઈનસ માઈનસ a પ્લસ a થઈ જાય અને t માઈનસ a એટલે r માઈનસ a થશે અને ચલો દિશા તો આપણને ખબર છે કે માઈનસ q દિશા હંમેશા ક્યાં હોય તો બધી બાજુથી અંદરની તરફ હોય છે જો બધી બાજુથી અંદર તરફ હોય તો માઈનસ q ની દિશા આપણે અહીંયા શું છે અહીંયાથી આમ આવે કે ના આવે તો આ બાજુ હશે તો આ ક્ષેત્ર જે મળશે એને e માઈનસ કહેવાશે તમે જુઓ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં પણ એનું ક્ષેત્ર આ દિશામાં તમારે આ ક્ષેત્ર અહીંયા ના દર્શાવવું હોય તો આપણે એ ક્ષેત્રને આ બાજુ દર્શાવીએ અક્ષ થોડી લાંબી કરી દઈશું તો બોલો મિત્રો આપણું ક્ષેત્ર આ દિશામાં હશે માઈનસ q નું એને શું કહેવાશે e માઈનસ શું કહેવાશે e માઈનસ પણ તમે જુઓ તમે તંત્રની બહાર આવી ગયા અહીંયા ક્યાં આવી ગયા તંત્રની બહાર આવી ગયા મારો તંત્ર અહીંયા છે ડાયપોલ મોમેન્ટ તમે બહાર આવી ગયા છો તો એનો મતલબ એવો થયો કે સાહેબ આ તો એક જ દિશામાં હોય તો પ્લસ ના કહેવાય માઈનસ કેમ લીધું તો કારણ કે આ મિત્રો આપણે ધન x તરફ જઈ ગયા છીએ એની વિરુદ્ધ દિશામાં આપણે ક્ષેત્ર અંદર તરફ મળશે કે શોધવાનું આપણે અહીંથી છે આપણે અહીંથી આવ્યા છીએ એક્ચ્યુઅલ શોધવાનું આપણે અહીંથી છે એટલા માટે દિશા ઊંધી તરફ નાખી છે સાચી રીત આ છે આને e માઈનસ કહેવું પડે પણ આપણે કહી શકીએ છીએ હાલ તો ચલો આગળ વધીશું તો આને શું લખાશું માઈનસ અને ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ આપણે આ બાજુ જોઈએ તો આપણને ભૂલ પડે નહીં તો આ e માઈનસ રેડી તો માઈનસ p કેરેટ આ આપણું સમીકરણ પર શું થઈ ગયું ભાઈ તો અહીંયા e પ્લસ છે અહીંયા e માઈનસ છે પ્લસ q નું ઉદ્ભવ ક્ષેત્ર માઈનસ q વડે ઉદ્ભવ ક્ષેત્ર બંને સરવાળો કરો એટલે ડાયપોલ નું ક્ષેત્ર તો આપણે કહી દઈએ તો હવે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને આપણે E કહીશું E બરાબર શું લખાય તો E પ્લસ E માઈનસ ચલો E પ્લસ ની કિંમત શું છે તો E પ્લસ ની કિંમત છે કે Q અપોન R માઈનસ A નો હોલ સ્ક્વેર માઈનસ કે Q અપોન R પ્લસ A નો હોલ સ્ક્વેર અને બંનેના P કેરેટ આપણે શું કર્યા કોમન કાઢી ચલો Q પણ કોમન નીકળશે આ બધું કાઢી દઈએ તો અહીંયા આવશે R સ્ક્વેર પ્લસ 2RA કાઉન્સ છોડ્યો પ્લસ A સ્ક્વેર R પ્લસ A અહીંયા આવશે ટીક્યુ લઈ ગયા છે એનો લસા R સ્ક્વેર પ્લસ 2RA પ્લસ A સ્ક્વેર યાદ રાખો મિત્રો આગળ માઈનસ છે એના બધો ચિહ્નો બદલાઈ જશે શું લખાશે તો R સ્ક્વેર માઈનસ 2RA ના શું થશે પ્લસ 2RA અને પ્લસ R સ્ક્વેર ના માઈનસ A સ્ક્વેર અપોન આ બેનો ગુણાકાર થાય તો સ્ક્વેર બ્રેકેટ બહાર કાઢો તો શું લખાશે તો x - y x + y x² - y સ્ક્વેર તો r² - a² નો હોલ સ્ક્વેર અને દિશા આપણી પાસે કઈ છે p કેરેટ જો મિત્રો r² a² કેન્સલ તો શું વધ્યું 2ra is equal to શું લખાશે 4ra તો માટે is equal to kq into 4ra ના છેદમાં r² - a² નો હોલ સ્ક્વેર into p કેરેટ ચલો આ ચારના બે ભાગ પાડીને વ્યવસ્થિત લખીએ
તો આપણને આવું મળશે કે સદિશ E is equal to 2 બે ભાગ પડે 2 a cube into 2 k r upon r square minus a square નો whole square into b કરે. બોલો મિત્રો 2a એટલે શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ. તો માટે સદિશ E is equal to 2 k 2a ના બદલે શું કહી દઈએ p r upon r square minus a square નો whole square into b કરે. કારણ કે p બરાબર 2a ક્યુબ મેં માત્ર મૂલ્ય મૂક્યા છે. તો આપણી પાસે જે આ સમીકરણ આવ્યું આ સમીકરણને કહેવાય છે ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. એને આપણે સમીકરણ નંબર 3 લઈએ છીએ. તો સદિશ E is equal to 2kpr upon r square minus a square નો whole square into p કરે. મિત્રો બીજી વસ્તુ પરંતુ જો r is greater than a હોય મતલબ કે આ બંને વચ્ચેનું અંતર બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a ખૂબ નાનું છે અને r આપણે ખૂબ દૂર મૂક્યો છે. તો r is greater than a અથવા 2a હોય તો r ની સાપેક્ષે a ને અવગણતા. તો મિત્રો આપણે r ની સાપેક્ષે a ને અવગણી નાખીએ તો શું લખાશે? તો સદિશ E is equal to 2kpr upon શું થશે? a ને અવગણી નાખ્યો એટલે a સ્ક્વેર ઉડી ગયા, અવગણી નાખ્યા તો r ની 4 ઘાત થશે અને ઇન્ટુ શું લખાશે? p કરે. તો માટે સદિશ E is equal to 2kp અને એક r કેન્સલ તો r નો ઘન ઇન્ટુ p કરે. તો અહીંયા તમે જુઓ કે આપણે ગઈ વખતે જે થિયરી ભણ્યા છે લઈ બિંદુવત વિદ્યુતભારની થિયરી. બિંદુવત વિદ્યુતભારની થિયરીમાં શું આવ્યું હતું? kq upon r square જે વેસ્ટર્નના નિયમને અનુસરતું હતું. કુલમ્બ નિયમ F બરાબર kq over q2 upon r square વેસ્ટર્નના નિયમને અનુસરે. વિદ્યુત ક્ષેત્રનો નિયમ ગુરુત્વાકર્ષણનો નિયમ એ વેસ્ટર્નના નિયમને અનુસરે કે નિષેધમાં r square આવે છે. પણ હવે અહીંયા જુઓ